હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગેવા કંસાર ઉપર તમારું સ્વાગત છે. ટેડન બહુ દિવસે મમ્મી ચીઝ કેક બને છે. જલ્દી આમંત્રણ તમને બધાને. પહેલા હું મને પેલા સારું તો બનો. પહેલા મારા ઉપર ટ્રાય કરશે, પછી તમને આપશે. ભાઈ આજે હું બહુ દિવસથી હું જોતી હતી ચીઝ કેક તો બહુ ટાઈમથી મેં બિસ્કિટ આ મંગાવીને રાખ્યા હતા બિસ્કોપના. મેં લંડનમાં ખાધા હતા અને બહુ જ મસ્ત હતા. અને આની ચીઝ કેક બહુ જ મસ્ત બને તો મેં કીધું લાવો તમારા લોકો સાથે શેર કરું. તો આજે છે નો બેક, એવી રીતે મતલબ બેક કરવાનું નહીં ને એવી ચીઝ કેક ને એવી રીતે છે. તો આપણે આને ક્રશ કરી લીધું છે ગ્રાઇન્ડરમાં, તમે જોઈ શકો છો આ એમની છે. હવે આની અંદર આપણે બટર નાખીશું અને મને વિપિંગ ક્રીમ નહીં મળ્યું તો મેં પાવડર મંગાવ્યો છે. હવે આને જોઈએ છે કેવી રીતે આને બને છે ને શું થાય છે. બટ આપણે પહેલાં આ બની ગયું છે તો એને રેડી કરી દીધું છે. તો આને હું કરી દઉં, પછી તમને બતાવું કે આની આગળની પ્રોસેસ શું છે. તો આપણે પહેલાં બિસ્કિટ નહીં કરી દેવાના છે. આ બિસ્કિટ ના હોય તો કોઈ પણ બિસ્કિટ ચાલે. પેલા મેરીગોલ્ડ આવે છે એ પણ ચાલે, કોઈ પણ બિસ્કિટ ચાલે. અને તમે ક્રશ કરી નીચે એનો બેઝ બનાવી લો અહીંયા, અને પછી આપણે ક્રીમ બનાવીશું. તો આ પહેલાં શરૂઆત કરી લઈએ કે આ કેવું બન્યું છે. તો બટર લઈ લેવાનું છે અને બટર આપણે અમૂલ બટર લઈ લીધું છે અને એને આપણે પહેલાં ગરમ કરીશું, આની અંદર નાખીશું અને મિક્સ કરીશું. તો થોડી વારમાં બતાવું તમને મિક્સ કરીને. ઓકે, ચાલો. તો ભાઈ આપણે બટર ગરમ કર્યું છે. ફટાફટ બટર ગરમ થઈ જાય એટલે આ બટરને આપણે પેલા બિસ્કિટમાં નાખી દેવાનું. ઓકે, તો ભાઈ આપણે બટર આમાં નાખી દીધું છે અને મિક્સ પણ કરી દીધું છે. થોડું ઓછું પડ્યું હતું, ફરીથી આપણે એને બિસ્કિટ એ કર્યા અને થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે થોડી વાર માટે, સેટ થવા માટે. તો સેટ થઈ જશે આ. ઓકે, અને હવે ક્રીમ બનાવીશું આપણે. એ મને પણ નથી આવડતી, ટ્રાય કરીશું. ચલો, આને મૂકી દઈએ ફ્રીજમાં. તો ભાઈ આપણું ક્રીમ થઈ રહ્યું છે. આપણે ચીઝ મંગાવ્યું હતું, ક્રીમ ચીઝ મંગાવવાનું આ, અને આ વેપિંગ ક્રીમ પાવડર છે તો એક આ મંગાવ્યો. તો આની અંદર 100 મિલીગ્રામથી 200 મિલીગ્રામ અહીંયા બધું લખેલું જ હોય છે, એટલું તમારે કરવાનું અને પાવડર નાખવાનું અને પછી પાણી નાખવાનું. મેં આ બોટલ માપ કરી અને પાણી રેડ્યું હતું, ઠંડુ પાણી રેડવાનું. આને પણ મેં થોડી વાર ફ્રીજમાં મૂકી દીધું હતું, એને પણ ઠંડુ કરી દીધું. એટલે જે પણ વસ્તુ લો બધી ઠંડી કરીને લેવાની. અને આપણું ક્રીમ ઓલમોસ્ટ રેડી છે. તો હું તમને અંદરનો માહોલ બતાવી દઉં. અરે ભાઈ સાહેબ, જો આપણી ક્રીમ રેડી છે એકદમ મસ્ત વાળી. ચમચી લઈએ બીજી. જો ક્રીમ આપણું મસ્ત થઈ ગયું છે. જો સરસ રીતે, વાવ, જેવું આપણે જોઈએ એવું. ચાખી લઈએ થોડુંક કે કેવું લાગે છે. બહુ મસ્ત. મમ્મીને ચખાડીએ. મમ્મી, ગળ્યું વધારે નહીં રાખ્યું, જોઈ લે. ખાંડ તો આપણી પેલી જ છે એટલે વાંધો નહીં, શુગર ફ્રી. ચીઝ કેક છે, ચીઝ કેક એટલે એ તો ગળ્યું જ હોય ને.
પણ આપણી પેલું છે એટલે વાંધો નહીં, શુગર ફ્રી છે તો તાર ખવાશે. તો ભાઈ અમારી ક્રીમ રેડી છે. થોડુંક હજી એક વખત whip કરી લઈએ. હા ફેરવું જ છું. અરે યાર મને આ છે ને આવડતું નથી હજી. જો આ મેં મમ્મીને ગિફ્ટ આપ્યું હતું આ મશીન એના બર્થડેમાં ગયા વર્ષે. થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે આપણે અંદરથી પેલું મોલ્ડ કાઢી એની અંદર કરી દેવાનું છે. આપણી ક્રીમ રેડી છે. મારી ભાણી હતી ત્યારે ટ્રાય કર્યું હતું ક્રીમ બનાવવાનું પણ એ બન્યું નહોતું. પણ આ ક્રીમ થઈ ગયું છે. હવે આપણે એને સ્પ્રેડ કરીશું. આપણે ચીઝ કેક રેડી. ચાલો તો ભાઈ મેં જે આપણું ક્રીમ હતું એ નાખી દીધું છે આની અંદર. મસ્ત સ્પ્રેડ કરી દીધું છે તમે જોઈ લો. હવે આપણે આને ફ્રીઝરમાં મૂકીશું, સેટ કરીશું અને પછી એને થોડુંક ડેકોર કરીશું મસ્ત રીતે. તો આપણું ચીઝ કેક, સિમ્પલ ચીઝ કેક, નો બેક, નો મેદા, નો બેલનો. મેદો તો હોય જ આ બિસ્કિટમાં છે એટલે, પણ નો બેક ચીઝ કેક આપણું રેડી છે. તો આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈએ અને આને થવા દઈએ થોડી વાર, જામી જાય. પછી આને ડેકોર કરીશું અને પછી ટેસ્ટ કરીશું. ચાલો મૂકી દઈએ. તો ભાઈ ચીઝ કેક રેડી છે તમે જોઈ શકો છો. અને બીજી મેં આમાં ભરી છે આ રહી છે ને, કેમ કે મારે બહાર જવાનું છે તો એના માટે મેં આવાકાડો બ્રેડ ભરી લીધી છે અને ચીઝ કેક ભરી લીધી છે. જોઈ શકો તમે. ઓકે મસ્ત બની હતી. આ મમ્મી માટે રાખી છે આટલી. થોડી ગળી બની ગઈ છે પણ પહેલી વાર બનાવી છે એટલે ચાલે. પણ આ શુગર ફ્રી છે એટલે વાંધો નહીં આવે. આમ તો આટલું શુગર ખાતી નથી. મમ્મીને ભાવશે અને બહુ જ મસ્ત બની છે. એકદમ ટેસ્ટી ટેસ્ટી. તમે લોકો બી ટ્રાય કરજો. બહુ સિમ્પલ રેસીપી છે, કોઈ એવું કંઈ છે નહીં. ઇઝી ને સિમ્પલ છે. ઘરે કોઈનો બર્થડે હોય તો આઈ થિંક ફટાફટ બની જાય. બસ આ જ હતી મારી રેસીપી. મળીએ. ચાલો બાય બાય. તો મારે નીકળવાનું છે, બહાર જવાનું છે. હું રેડી થઈ ગઈ છું. રાત્રે બની ગઈ હતી અને થોડું ઠંડુ થવા દેવાની હતી એટલે મૂકી દીધી હતી અંદર. તો હું હમણાં થોડી વારમાં નીકળીશ. આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ ને સેકન્ડ વિડીયો આપણે ફરીથી ચાલુ કરીશું. તો ચલો ઓકે બાય બાય. ટાળા. ચીઝ કેકની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. તો મેં બધું રેડી કરી દીધું છે. હવે હું નીકળું છું. મમ્મી માટે થોડું કામ વધારી દીધું છે. નીચે મૂકવું પડશે. બસ થોડી વારમાં હું નીકળીશ. જવા માટે રેડી છું. 3:30 વાગ્યા છે. મારે અમદાવાદ પહોંચવાનું છે. ગીરમાં મારું ફંક્શન છે એક. એ હું તમને સેકન્ડ વિડીયોમાં બધું બતાવીશ. પણ આ વિડીયોમાં તો આટલું જ રેસીપી વિડીયો હતો. તો ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર પણ કરજો અને તમે લોકો ટ્રાય પણ કરજો ઘરે. બહુ સિમ્પલ રેસીપી છે અને આના બધા અવેજી પણ છે કે મેં જે લીધું એ ના લેવું હોય અને બીજી કોઈ વસ્તુ લઈને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. યુટ્યુબ પર બહુ જ બધા વિડીયો છે, એમાંથી આ એક વિડીયો થઈ જશે. તો ચાલો
બાય બાય ટાટા. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ક્રિયા કરતા ટાટા.